દ્વારિકાના ચોથા પટરાણી એ કાલિંદીજી મહાપ્રભુજી કહે એ જુદા છે, અને વ્રજના ચતુર્થ પ્રિયા યમુનાજી એ જુદા છે. આ બંનેનો ભેદ મહાપ્રભુજી સમજાવે છે કે જે 8 પટરાણીમાંના જે ચોથા પટરાણી કાલિંદીજી છે, વસામી યમુના જલે, ત્યાં કહ્યું ભાગવતમાં હું યમુના જલમાં વસું છું એમ કહ્યું. એટલે કે પટરાણી જુદા છે અને ચતુર્થ પ્રિયા જુદા છે. આપણે જેની ગુણ ગાથા ગાઈ રહ્યા છીએ એ ચતુર્થ પ્રિયાની ગુણ ગાથા ગાઈ રહ્યા છે. એ ચતુર્થ પ્રિયાજી કોણ છે તેનું ચિત્ર તમે જોશો. કેમ કહેવાય છે કે યમુનાજીનું આ ચિત્રજી સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીએ પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું. પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું. અને એ જ ગોકુલનાથ, એટલે જ આપણે ત્યાં ગોપાલલાલજીના વચનામૃત શ્રી રાયજી કેટલી વાર વચન આવે છે, અને વિઠ્ઠલેશ રાયજી ગોકુલનાથજીના દ્વિતીય લાલજીનો ઉલ્લેખ આવે કે નિત્ય ગોપાલલાલજીના વચનામૃતનું શ્રવણ કરવા માટે રાયજી એટલા ઉત્સુક રહેતા વિઠ્ઠલ રાયજી કે જ્યારે પણ આપ વચનામૃત કરતા તો આપ આવીને બિરાજી જતા. એટલે વિશેષ એ ગોકુલનાથજીની પ્રીતિ બતાવે, એની આત્મીયતા બતાવે. તો એ ગોકુલનાથજીએ પોતાના શ્રી હસ્તે શ્રી યમુનાજીના આ આધિ દૈવિક સ્વરૂપ મુકુટ કાચનીના શ્રૃંગારવાળા યમુનાજીનું ચિત્ર પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું. હવે જ્યારે વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ આપ યમુનાજીના આટલા ગુણગાન કરો છો, અમને વારે ઘડીએ આજ્ઞા કરો છો યમુનાષ્ટક આદિની, તો એ યમુનાજીનું આપ જે સ્વરૂપનું ચિંતન કરો છો એ સ્વરૂપના અમને દર્શન કરાવો. જ્યારે આવી વિનંતી નિજ સેવકોએ કરી ત્યારે ગોકુલનાથજીએ પોતાના શ્રી હસ્તથી ચિત્ર નિર્મિત કરી અને પહેલું યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું આ ચિત્ર પ્રગટ કર્યું. અને ત્યારથી આપણા માર્ગમાં આ મુકુટ કાચની વાળા યમુનાજીના ચિત્રનો ભાવ સેવન અને દર્શન કરવા. આ સ્વરૂપની અનેક ભાવનાઓ બતાવી. જો યમુનાજીના સ્વરૂપની થોડી ચિંતન કરીએ તો 2 પ્રકારના શ્રૃંગાર, સ્વરૂપ અને વસ્ત્રની ભાવના આવે. એક છે સખી રૂપ યમુનાજી અને બીજા છે પ્રભુ રૂપ યમુનાજી. આજે મુકુટ કાચનીના શ્રૃંગાર છે એ કોઈ સખીના નથી, એ રાસમાં ઠાકોરજીના વસ્ત્ર શ્રૃંગાર છે. મુકુટ એટલે મસ્તક પર ધર્યો હોય ને, કાચની ઠાકોરજી રાસમાં મુકુટ કાચની જે વસ્ત્ર પહેર્યું છે ને એને કહેવાય કાચની. મહારાસ સમયે ઠાકોરજી આ વસ્ત્ર શ્રૃંગાર ધરે છે. તો યુગલ સ્વરૂપ જે આપણે કહીએ છીએ યમુનાજીમાં બિરાજે છે, ઉભય સ્વરૂપ, તો આ બંને વસ્ત્ર શ્રૃંગારનો ઉલ્લેખ આપણે ત્યાં યમુનાજી માટે મળે છે. જે ચિત્રજી આપણે મુકુટ કાચની જોઈએ ઠાકોરજીના રાસના વસ્ત્ર શ્રૃંગાર, અને બીજા જે યમુનાજીની આરતીમાં આપણે ગાઈએ, રાસમાં ગોપીજનો શણગાર સજી અને જેમ રાસ માટે દોડી રહ્યા હોય એમ યમુનાજી પણ ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે અને 16 શણગાર ને 12 આભરણ. 16 શણગાર છે અને 12 આભરણ. જે દાગીના પહેરવામાં આવે એને શણગાર કહેવાય, અને જે મહાવર, બિંદી, કાજલ, સિંદૂર આજે ધરવામાં આવે ને એ 12 પ્રકારના છે, એને કહેવાય આભરણ. એટલે 16 શણગાર સજે નકશિક શૃંગાર. જો વિછિયાથી લઈ મસ્તક સુધી, મુગટ સુધી, આદા સિરપેચ આદિ, શિસ્કુલ આદિ લઈને 16 શણગાર એ તો સ્ત્રીના હોય, અને આમ 16 શણગાર અને 12 આભરણ આ પહેરી દર્પણમાં મુખ જોતા રાસ માટે જાણે યમુનાજી તૈયાર થઈ અને પધારી રહ્યા છે બ્રજમાં. જો આરતીમાં તમે ગાઓ છો ગહેવર વન ચાલ્યામાં, તમે બધા વ્રજ ગયા છો? ગહેવર વન ગયા છો? યમુનાજી છે, ગહેવર વનમાં યમુનાજી વહે છે. જે વ્રજ ગયા હોય એ બધા આટલા શાંત છે. ગયા છે ને ગહેવર, ત્યાં યમુનાજી તો છે નહીં. તો આરતીમાં તો જોર જોરથી ગાઈએ છે ગહેવર વન ચાલ્યામાં, ગહેવર વન. ગહેવરમાં ક્યાં યમુનાજી? પણ સ્વરૂપની ભાવના છે, લીલા ભાવના છે. આ મુકુટ કાચની ધરીને ક્યાં જાય છે? ગહેવર વન ચાલે. ગહેવર વન કેમ જાય છે?
ઉપર માન કુટીર છે, ઠાકોરજી અને સ્વામી રાસ કરે ને એના પેલા માન લીલા કરે. એટલે જ આપણે જ્યાં પડાવતા પેલા માનના પદ ગવાય. પેલા રીસાય, પછી મનાય અને પછી રાસ. આ રોજની લીલા છે. માન ધરવું એટલે રીસાવું. આજે ઠાકોરજી પાસે સ્વામીજી પધાર્યા અને કહ્યું ચાલો ને આપણે માન લીલા કરી. ચાલો, દાન, ખેલ, માન અને રાસ આ ચારે લીલાઓ નિત્ય થાય છે, રાસને અંતર્ગત છે. અને કહ્યું કે પહેલા સ્વામીજી આપ માન ધારણ કરો ને હું આપને મનાવું. હવે માનની લીલા કરવી છે. સ્વામીજી રીસાયા અને ઠાકોરજી તો એટલા ચતુર અને રીસાઈને સ્વામીજી શું કરવા લાગ્યા? દૂર જઈને ઉભા થઈ ગયા. કે માન માટે પણ કોઈ સંજોગો ઉભા કરે, કોઈ વસ્તુ ગોતવી પડે. સ્વામીજીને એમને તો રીસાવાય. એટલે સ્વામીજીએ કહ્યું કે પ્રભુ મારા સ્વરૂપના ગુણગાન કરો તો આપના મુખે મારા સ્વરૂપની પ્રશંસા સાંભળવી મને બહુ ગમે. એટલે ઠાકોરજીએ કહ્યું ચલો આપની સ્વરૂપની પ્રશંસા કરો, ગુણગાન કરો. અને ઠાકોરજીએ કહ્યું સ્વામીજી આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું. અને આ સાંભળીને જે રીસાયા સ્વામીજી. પણ આમાં રીસાવા જેવું શું છે? સ્વામીજી કે ચંદ્રમામાં કાળા દાગ છે, શું મારા મુખ પર કાળા દાગ છે? જાઓ આપણી જોડે વાત નહીં. આમને તો કારણ જોઈએ રીસાવાનું. માન ધરવું છે એટલે મોકો ગોતે. અને ચંદ્રમા તો ઉપમા, શ્રેષ્ઠ ઉપમા છે મુખારવિંદની. નૈનન મેં દો ચંદ બસો મેરે નૈનન મેં દો. પણ માન ધરવું છે એટલે કારણ ગોતે. જાઓ આપણી જોડે વાત નહીં કરો. આવું કરો છો મારા સ્વરૂપનું ગુણગાન. અને પીઠ દઈને બિરાજી ગયા. થોડા દાણા લીધા હાથમાં. અનેક મયુરો હતા, એને દાણા નાખવા લાગ્યા. એટલે મયુર શું કે ઠાકોરજી સામે જોવું જ નથી, આપ મારી સામે આવશો જ નહીં. પ્રભુને જોવું કેમ કરીને મનાવવા? ઠાકોરજીએ મોરનું રૂપ ધારણ કર્યું. તમે કેવરણમાં ઉપર જાઓ ને તો મોર કુટીર છે, અને મોરનું રૂપ ધારણ કર્યું. ધીમે 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 પગલા લઈને આવે અને ઠાકોરજીના સ્વામીજીના હાથમાંથી દાણો ચૂકે અને પંખ ફેલાવીને ચમચમ 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 કરીને એવા નાચે, એવા સુંદર નૃત્ય કરે. સ્વામીજીને થયું કે બધા મોર તો બરાબર છે, પણ આ બહુ સુંદર મોર છે. એવો સુંદર પાંખો ફેલાવીને નાચે છે. હવે મારી નિકટ આવશે તો આને પકડી લઈશ. એટલે ફરી સ્વામીજી દાણા ઠાકોરજી મોર રૂપે હતા એની સામે કર્યા. લો આવ 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 આવ. અને ઠાકોરજી પગલા ભરતા 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 જ્યાં સ્વામીજીના હસ્તમાંથી દાણો લેવા જાય ત્યાં સ્વામીજીએ પકડ્યા. અને જ્યાં પકડ્યા બાથમાં આવ્યા ત્યાં જ પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન કી જય.